શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ શ્લોક 25નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ક્ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે. અર્થાત જે માર્ગે ધૂમાભિમાની માર્ગના દેવતા છે. ધૂમ એટલે કે ધુવાડો, અગ્નિ, યજ્ઞમાંથી જે ધુઓ નીકળે છે એના દેવતા છે. રાત્રિના માર્ગના જે દેવતા છે, કૃષ્ણ પક્ષનો માર્ગ દેવતા છે, અને દક્ષિણાયનના 6 મહિનાનો માર્ગ દેવતા છે. તો અગાઉના શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું કે જે પ્રકાશમય છે, જ્યોતિર્મય છે, શુક્લ પક્ષ છે, ઉત્તરાયણ છે, એમાં જેનો અવસાન થાય છે, દેહ ત્યાગ કરે છે, એ વ્યક્તિ પુનર્જન્મ લેતી નથી. જ્યારે જે લોકો એ ધૂમાભિમાની અથવા રાત્રિ અથવા કૃષ્ણ પક્ષમાં અથવા દક્ષિણાયનના ચંદ્ર થાય વખતે મૃત્યુ પામે છે, એવા સકામ કરનારા યોગીઓ એ ક્રમે ચંદ્રમાની જ્યોતિને પામી અને સ્વર્ગમાં પોતાના કર્મોનું ફળ ભોગવીને પાછા આવે છે. એટલે સકામ યોગી છે, પણ એ દેહત્યાગ જો ઉત્તરાયણ પછી કરે છે, કૃષ્ણ પક્ષમાં કરે છે, તો એમને પુનર્જન્મ લેવાનો થશે, પણ સ્વર્ગના કર્મફળો ભોગવી અને પૃથ્વી પર પાછા આવશે. જય શ્રી કૃષ્ણ.